હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે અત્યારમાં વ્લોગ ચાલુ કર્યો છે ધાબા ઉપરથી, કારણ કે વાતાવરણ એટલું નેચરલ વાતાવરણ છે ને, નેચરલ તમે જોઈને આમ તમને એમ લાગશે કે નહીં બાકી છે એમ. ખાલી વાતાવરણ જુઓ, એકદમ ધુમ્મસ ને આગળ કંઈ દેખાતો જ નથી. એકદમ ધુમ્મસ જેવું છે. આપણે જે ઝાકળ કહેવાય ને, ઝાકળ, એવું ઝાકળ તો નથી એવો, પણ ધુમ્મસ જેવું વાતાવરણ છે. આમ ખાલી જો, એકદમ વાતાવરણ ધુમ્મસ જેવું છે. વાતાવરણ એવું હતું, મેં કીધું હાલો આજ ધાબા ઉપરથી આપણે બ્લોગ ચાલુ કરીએ. કેમ કે આજે આપણે કંઈ નાસ્તો કરવાનો છે નહીં. અને આજે છે અમારે મંગળવાર, એટલે કંઈ ઉપવાસ રહ્યા હોય એટલે કંઈ નાસ્તો કંઈ કરવાનું હોય ને, બપોરે ને ફરાળ કરી લેવાનું અને હાજે એકટાણું કરી લેવું. કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં હશો. હાલો બધા હવાનો નાસ્તો કરવા. તો નાસ્તો કરવા માંડ્યા. સાન, ભાખરી, તેલ મરચું છે, કેક દઈ ગયા બાજુમાંથી. હાલો બધા કેક ખાધા જેવા સહી તો નહીં. આજ તો ગાડી હાવ ખખડી ગઈ છે. બહુ એટલે બહુ શરદી. ફેનિલ ને આતો શરદી થઈ ગઈ. સાંજે તાવ જેવું હતું. હા, ફેનિલ ને આ મજા નથી, તાવ જેવું આવી ગયું હતું. પણ જો કાલ બપોરે તે વરસાદ હતો, સવારમાં કાંઈ નહીં, બપોર વરસાદ પાછો. અને રોંઢે તો એટલી ગરમી પડી ને, આમ તમને ક્યાંય રેવાય ને એટલી ગરમી હતી રોંઢે. બહુ વર્ષ ગરમી પડતી. અત્યારે ખુદ એટલી ગરમી છે ને, આમ ઠંડી ને આમ ગરમી લાગે, બે વાતાવરણ થાય કે નહીં, એટલે થવાનું. બહુ ગરમી કે આમ કે ઊભું નથી રહેવાતું. હું ખાલી અત્યારે ધાબા ઉપર જઈને આવ્યો ત્યાં આખું પલળી ગયો. તમારે તો મંગળવાર? હા, આપણે મંગળવાર. દાદાનું હરાદી છે આ તમારે? હા. એટલે અમારા દાદા, અમારા સસરાના પપ્પાનું, અમારા માવજી દાદાનું હરાદ છે આજ. એટલું સાયતમ છે ને, સાયતમનું છે. સાતમનું. હા, બપોરે હરાદ નાખશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? અમે બધા મજામાં છું. આજે 8નો અને શેકેલા અમારા જો એટલા મસ્ત મજામાં જો. હલો હીરો, જોયું ને તમે? એમ છે. બાકી આજે છે અમારા દાદાનું શ્રાદ્ધ. આ છે મારા દાદા માવજીભાઈ જીવાભાઈ બાંભણિયા. તો હવે બધા શ્રાદ્ધમાં બધા જમવા બેસી ગયા છે. અને તમે પણ બધા મિત્રો હાલો જમવા. આજે હતું શ્રાદ્ધ. જો અહીંયા બધા બેસી જશે. મારા મમ્મી ને અમારા ટેણીઓ ને અમારા પપ્પા ને અમારા બાપાનું શ્રાદ્ધ છે, માવજીભાઈ જીવાભાઈ બાંભણિયા. અને 2001માં ઓફ થઈ ગયા છે. અને આ 121મું શ્રાદ્ધ છે. અને પાછી મેન મોટી યાદગીરી એ છે કે આપણે ગુજરાતની અંદર મોટો ભૂકંપ આવ્યો હતો 26મી જાન્યુઆરીના દિવસે 2001માં. અને ત્યારે એ બીમાર પડી જતા બીકના મારે, અને બીજા મહિનાની 1લી તારીખે એક્સપાયર થઈ ગયા હતા 2001માં. અને જો અમારે દીપક ને બેસી જશે. ઓલામાં શું છે? શું છે ઓલો સ્ટેટ વાળનું ખોલ? કેવું છે? મસ્તીનું છે. તારે કરવા? હા, લાવી આગળ હું જોઈ લઉં. લઈ. અને જો બધા મિત્રો જમવા આવી આવો. બધા જમવા બેસી ગયા છે. અને અડધા હરાજ નાખીને સ્કૂલે ગયા છે. જો ઈદડા છે, બટાકાનું શાક છે, પૂરી છે અને દૂધપાક છે, ખીર છે. હાલો જમવા એમ કે હાલો મારા દાદાનું હરાજ છે. આ ખોલ તો કેવું છે? કેવું? આને શું કહેવાય?
મને નામ પેટવાળું પેટવાળનું હેર અને ભાઈ આનું નામ આપણને આવડતું નથી અને કોઈને આવડતું હોય તો કોમેન્ટમાં કહેજો. સારું છે. હેર સ્ટ્રેંગ ટેનર હેર સ્ટ્રેંગ ટેનર. સારું ભાઈ, આપણે હવે જમી લઈ અને તમે આવી જાઓ જમવા, કેમ કે દાદાનું છે શ્રાદ્ધ. તો મિત્રો આપણે કારખાનેથી આવી ગયા છીએ ઘરે અને થોડીક અમારા ફેનિલભાઈની આ તબિયત બગડી ગઈ છે, તાવ જેવું આવી ગયું છે અને ટ્યુશને આજ મોકલો નહોતો ફેનિલ. તો મેં કીધું દવાખાને જઈ આવી, કેમ કે તબિયત થોડીક બગડી ગઈ છે. કેમ છે, મજા નથી બેટા? બહુ નથી. હાલ આપણે દવાખાને જવું છે. હાલ ખોખલીમાના મંદિરે જતા આવીએ અને દવાખાને જઈ આવીએ. હાલ કેટલા વાગે તાવ આવ્યો? આમ હતું તો સવારનું થોડું સવાર કરતા મને ગળામાં દુખે છે એમ. પછી ગરમ પાણીના કોગળા કરાવ્યા, સવારે ફૂલ ગરમ પાણી કરીને નવરાવ્યું. તો બપોર કઈ વાંધો નતો, સ્કૂલ વહી ગયો. 5 વાગે સુધી સ્કૂલ રહ્યો હતો. આમ થોડીક તબિયત અત્યારે વાતાવરણ એવું છે ને તો દવા લઈ લેવી જરૂરી છે. આમ તો ભાગ દીધો હતો મેં, પણ તોય દવાખાને બતાવી દેવું છે. પછી આપણે વાડ જોઈ છે 2 દિવસ બતાવો એનો કોઈ મતલબ નહીં. એમ તો કાલ રાતે જ એને રાતે જ તાવ જેવું આવી ગયું હતું. આમ થાકોડો લાગતો છે કે મમ્મી હું થાકી જાઉં છું, મમ્મી હું થાકી જાઉં છું એમ કહેતો હતો. કાલનો જ એને વધારે આમ થોડું ઘણું થતું હતું, કેમ કે કાલે જ એવું લાગતું હતું ને, એટલે કાલે જ એ બોલતો હતો. બોલવા ઉપરથી એમ લાગતું હતું કે આનો થોડોક તબિયત બગડી ગઈ છે. કાંઈ નહીં, આપણે જઈ આવીએ ખોખલીમાના મંદિરે અને પછી જઈ આવી દવાખાને. એમ ભાઈ ખોખલીમાના મંદિરે જવું છે, દવાખાને જવું છે. કા થોડીક આપણે એવું લાગે નજર ઉતારી આવી અને દોરો કરાવી લે, દર્શન કરી આવીએ ને ખોખલીમાના, એટલે શરદી ને ઉધરેસ ને તાવ. આજે છે ને મેં માતા ને એને તે ચક્કર ને માખું ને ઈ બધું હતું તો એમ છે ને આ છે ને એને લખાયું નતું, આ છે ને મેં લખાયું સ્કૂલમાં છે. હાલો ભાઈ ફેનિલભાઈ, હાલો બટા ઉભો થા. હાલો 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 ઉભો થઈ જાઓ. હાલો હાલો આમ ઉઠતો આમ તો ઊભો થા, પેલા ઊભો થા, તો આમ ઊભો થા, ખાલી આમ ઘડીક ઊભો થા. પણ તો આ છે ખોખલી માતાજીનું મંદિર અને અહીંયા બધા દેવી દેવતાનું મૂર્તિ છે, કેમ કે અહીંયા જો આ જે બાપુ છે એ બાપુ હરેક બાળકોને કોઈને નજર ભાવના દોરા ને એ નજર ઉતારી દે છે અને દોરા કરે છે. અને શંકર પાર્વતીજીનું મંદિર છે અહીંયા, આ જે છે શંકરજીની મૂર્તિ છે. અને ચામુંડા માતાજી છે, જલારામ બાપા છે, આ સાંઈ બાબા છે, એટલે બધા દેવી દેવતાને બધાની મૂર્તિ અહીંયા લાગેલી છે. અહીં મેલડીમાં છે, ઓલા ચામુંડા માતાજી છે, ખોડિયાર માતાજી છે. અને અહીંયા જો અમારો ફેનિલ આ બેઠો છે, આવી રીતના સાવણી ઉતારી નજર ઉતારે છે. અને આ છે બાપા સીતારામ. આપણે ખોખલીમાના મંદિરે છીએ એવા અને ફેનિલભાઈને દવાખાને લઈ જવાના હતા, તો આપણે ફેનિલભાઈને દવાખાને જઈને વી આવ્યા છીએ અત્યારે ઘરે અને દવા લઈ લીધી છે. આ અમારા ફેનિલભાઈની દવા આવી ગઈ છે, એક બાટલી આપી દીધી. અને અત્યારે ખાસ કરીને વાયરસનું વાતાવરણ છે. અત્યારે હવામાન લગભગ અત્યારે ઘર દીઠ ભાગ્ય કોક એવું છે કે એમની ઘરે બીમારી નહીં હોય. અત્યારે બધી જગ્યાએ બધા આખા સુરતમાં અત્યારે વાતાવરણ જ એવું છે. આમ તો સુરતમાં નહીં, દેહમાં હતા ને બધે આવું જ છે. ભાદરવો હોય કે નહીં, હા, એટલે થોડોક તડકો અને આમ થોડુંક 5 છાંટા હતા ને વરસાદ ના આવી જાય આખો દિવસમાં 1-2 વખત. થોડું ઘણું આવું છે. અને આપણે દવા લઈ લીધી, હવે કાલ થઈ જાય, ઓકે થઈ જાય ને? હે? હા, તો વાંધો નહીં. કેટલી ગોળી પીવાની? 5 છે ને? 5 પીવાની છે ફેનિલભાઈને. તારે પીવું છે તું બેન? પીવી છે? નહીં કેમ? મારે તો પી છે પણ નો પીવાય, આપણે નથી પીવી.
આપણે ફેનિલભાઈ એક પીવે છે ને એ બરાબર છે, આપણે નથી પીવી જો. એટલે આમ કઈ બહુ વાંધો નથી, પણ આપણે અગાઉથી દવા લઈ આવીને તો સારું પડે એમ, એટલે હા. છોકરો હેરાન ન થાય. અને ઓલું 2 દી વાટ જોવી પછી જાવું ને હરીસન દેવા ને એની કરતા આપણે થોડુંક થાય ને કે હું તો દવા લઈ આવું, ગમે એ 2 માંથી એકને ગમે ને થોડું થાય ને પેલા દવા લઈ ફેનિલ શાખીએ છે તે શાખવામાં તને મજા આવી જાય. પાણી લઈ એ તો આખરી તો પીધા મસ્તી ન મસ્તી હાલો મિત્રો બધા ફરાળ કરવા, કેમ કે આજે છે મારે મંગળવાર રહું છું. તો જો ફરાળમાં ફરાળી ચેવડો છે અને મોરિયાની ખીચડી બનાવી છે અને આ બાજુ લીલી સિંગ છે. હાલો બધા ફરાળ કરવા. તું કઈ રહી છો? હું કાંઈ નથી અમાર ખાવાનું છે. હા એને જમવાનું છે અને અતુબેન અમારે સફરજન સુધારવા મળી છે. તો આપણે મિત્રો ફરાળ કરી લઈએ. તો આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને અમને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું નવા બ્લોગની સાથે. તો જય માતાજી, બાય બાય.